ઇનામી ડ્રોના નામે ખેડૂતો પાસેથી પૈસા પડાવતી ગેંગ ઝડપાઈ। 30 રૂપિયા ભરી સ્ક્રેચ કરવાનું કહી વસ્તુની લાલચ આપતા। ગ્રામ્ય વિસ્તારોમાં વાડીઓની અંદર એકલા કામ કરતા વૃદ્ધોને ટાર્ગેટ બનાવી પૈસા પડાવતી ગેંગ સક્રિય થઈ છે, જેમાં રાજકોટ નજીક મૈકા ગામના ખેડૂતો પાસે ઇનામી ડ્રોના કૂપન સ્ક્રેચ કરાવી પૈસા પડાવી લેતી ગેંગ સામે અલગ અલગ 2 ફરિયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જે પૈકી એક ખેડૂત પાસેથી ટોળકીએ રૂપિયા 22,500 પડાવી લીધા હતા, જ્યારે અન્ય ખેડૂત પાસેથી 22,000ની માંગણી કરવામાં આવતા ખેડૂતે પોલીસનો સંપર્ક કરતા તાત્કાલિક અસરથી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 5 શખ્સોની ટોળકીને સકંજામાં લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। શહેર ડીસીપી ક્રાઇમના જણાવ્યા પ્રમાણે નીતિ સેલ્સ ઓફર નામનું પેમ્પલેટ રાખી તેમાં સ્ક્રેચ ખેડૂત પાસે કરાવી તેમની પાસેથી બળજબરીપૂર્વક ડરાવી ધમકાવી રૂપિયા પડાવી લેતા હતા। આ ટોળકી કોઈ વસ્તુ આપતી ન હતી। લાંબા સમય પહેલા જે વાડી વિસ્તારમાં રહેતા ખેડૂતો હોય છે, અભણ માણસો હોય છે, એને એ રીતે લાલચમાં લઈ અને એમને સ્ક્રેચ કરાવતી હતી અને સ્ક્રેચ કરાવ્યા પછી એને વસ્તુ જોઈતી હોય કે ના જોઈતી હોય દબાણ કરીને એમની પાસેથી પૈસા પડાવતા હતા।